ભાજી ને પૂરી મારે બહુ વહેલી સૂકી ભાજી પૂરી થઈ જાય ને, સૂકી ભાજીના 12 વાગે એટલે ફોન ચાલુ થઈ જાય છે એની માટે કે ભાઈ અમારી સૂકી ભાજી રાખી દેજો. ઓર્ડરમાં ઓછામાં ઓછા 50 તો ફોન આવી જાય છે. અને કદાચ તમને કોઈ એમ પૂછે કે મારે રૈયા રોડે જમવા જવું છે તો સૌથી સારામાં સારી જગ્યા બંસીપુરી સાહેબ કસ્ટમર આવતા હોય છે આપણી પાસે ડેલી 250 થી પોણા 300 તો ગણી લેવાના. આપણને અહીંયા ખૂબ જ મજા આવે છે અને અહીંનું જમવાનું બહુ જ સરસ છે. છેલ્લા 3-4 વર્ષથી અમે જમીએ છીએ. એટલે વાયરલ પ્લેસ કહેવાય. વાયરલ પ્લેસ અને બહુ જ સારું રેટ આપે છે. જમવામાં પણ શાંતિથી બેસાડે છે, શાંતિથી જમણવારમાં જમવાડે છે. તે સારું લાગે, ઘર જેવું છે. ઘર જેવું મજા કેવી આવે? મજા ફૂલ આવે. ડેઈલી આવો છો? ડેલી આવી. મસાલામાં કે એમાં કોઈ બરોબર જ છે. રોટલી ને પૂરી છે. તમે અહીંયા શું ડેઈલી પૂરી શાક છેલ્લા લાસ્ટ 3 મંથથી અહીંયા રોજ બપોરે જમવું આવીએ છીએ. બંસીવાળાનું સારામાં સારું જમવાનું અને સર્વિસ પણ સારી. સેવ ટમેટાનું શાક અને છોલે. સેવ ટમેટા ફેવરેટ છે અહીંનું ફેવરેટ છે. સેવ ટમેટા તમારું ફેવરેટ. સૂકી ભાજી જે છે એમનું એ એટલા ફેમસ છે આ રોડ ઉપરના કે એમને છે ને સવારના પહેલાં તો ફોન આવી જાય છે કે ભાઈ મારે આટલા પ્લેટનું બુકિંગ, એટલે એમ કહીએ ને કે બુકિંગ થઈ જતું હોય. પૂરી શાક અને રોટલી શાકમાં આજનું મેનુ શું છે? આજે છે આપણે રસાવાળા બટેટા, સેવ ટમેટા, સૂકી ભાજી, ઊંધિયું, છોલે ચણા અને સૂકી ભાજી. 6 ભાતની સબ્જી હોય છે. દાળ ભાત છે, છાશ છે અને પાપડ છે. હવે આપણી ફેવરેટ સબ્જી મેં બધાને માટે સૂકી ભાજી અને રસાવાળા બટેટા અમને ફેવરેટ બધાના ફેમસ એમ કહીએ તો. સૂકી સારું લાગ્યું જમવાનું. પહેલી જ વાર આવી છું પણ સારું લાગ્યું જમવાનું. જમવાનું સારું છે અને આ લોકોની સર્વિંગ પણ સારી છે. મેન અહીંની ખાસિયતની વાત કરું ને તો અહીંયા છે ને શુદ્ધ સાત્વિક ભોજન, એટલે ઘર જેવું ભોજન મરી મસાલા વગરનું. ખાસ અહીંના છે ને રસાવાળા બટેટા અને સૂકી ભાજી બહુ ફેમસ છે. સૂકી ભાજી જે છે એમનું એ એટલા ફેમસ છે આ રોડ ઉપરના કે એમને છે ને સવારના પહેલાં તો ફોન આવી જાય છે કે ભાઈ મારે આટલા પ્લેટનું બુકિંગ, એટલે એમ કહીએ ને કે બુકિંગ થઈ જતું હોય. 10:30 થી 11 વાગે એમને ફોન કરેલા આવી જતા હોય. તો તમે વિચાર કરો કે આ બંસીપુરી શાકના આ 2 શાક કેવડા ફેમસ હશે. બાકી ડેઈલી જે રેગ્યુલર મેનુ હોય એ હંમેશા અપડેટેડ હોય. તો આજનું મેનુ છે ને આ વિડીયોમાં પણ આજના કરંટ મેનુ પણ હું તમને બતાડીશ અને ખાસ અહીંની બધી વિશેષતા અને એમની પાસે આપણે થોડી ઘણી ડિટેલિંગ લેશે, ક્યારથી શરૂઆત કરી છે ને કઈ રીતે છે, અહીંના ટાઈમિંગ અને પ્રોપર એડ્રેસ દરેક વસ્તુ વિડીયોમાં મેન્શન કરીશ. ખાસ તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં દરેક વખતેની જેમ તમને પ્રોપર ડિટેલિંગ કરીશ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો હું વાત કરું રાજકોટનું રૈયા રોડનું સૌથી ફેમસ બંસી પૂરી શાક, જ્યાં તમને પૂરી શાક અને ખાસ રોટલી શાકનું ઓપ્શન મળી રહેશે અને ખાસ તો લાઈવ રોટલાનું ઓપ્શન મળે છે. હવે અહીંની વાત કરું ને પ્રાઇસની તો પૂરી શાકના 40 રૂપિયા છે, જેમાં તમને 8 પૂરી, 2 શાક, સલાડ, છાશ પાપડ એક્સ્ટ્રા રહેશે. અને એવી જ રીતના 40 રૂપિયામાં 2 શાક અને 4 રોટલી, છાશ પાપડ એક્સ્ટ્રા રહેવાના છે. અને દાળ ભાતના તમારે અલગથી દાળ ભાત જો લેવા હોય તો એનું પ્રાઇસ રહેવાનું છે પર પ્લેટના 30 રૂપિયા. તો આ જે જગ્યા છે ને કોઈ બીને તમે રાજકોટમાં પૂછો ને કે ભાઈ મારે રૈયા રોડ ઉપર, એટલે કે રૈયા ચોકડી પછી ક્યાંય પણ પૂરી શાક અથવા જમવાનું ઓપ્શન જોતું હોય અથવા જમવાનું જો તમે ઓપ્શન ગોતતા હોય ને કોઈ બીને તમે પૂછો ને તો તમને રેકમેન્ડ અને સજેશન તમને મળશે. ક્યાંનું? તો કે બંસી પૂરી શાક. જે વાત કરીએ ને તો રાજકોટના રૈયા ચોકડી તરફથી જ્યારે તમે રૈયા ગામ તરફ જાઓ છો ને ત્યારે એક્ઝેક્ટ સેલેસ હોસ્પિટલની સામે અને લેન્ડમાર્કમાં વખણાતું જનતા ડેરીની એક્ઝેક્ટ બાજુમાં કસ્ટમર આવતા હોય છે આપણી પાસે. ડેલી 250 થી પોણા 300 તો ગણી લેવાના. સવારે 10:30 વાગે તમે તૈયારી કરતા હશો? 10:30 વાગે ચાલુ થઈ જાય છે અને બપોરે 2:30-3 વાગ્યા સુધી હોય છે. 2:30-3 વાગ્યા સુધી એટલે કન્ટિન્યુ ચાલુ, એટલે સાંજે બંધ હોય છે બસ. ઇનફ. પણ આમ કહેવામાં આવે છે ને કોઈ બીને અમે પૂછીએ છીએ ને રેન્ડમલી તો કે ભાઈ રૈયા રોડ ઉપર આપણે પૂરી શાક કે રોટલી શાક ખાવું હોય તો ક્યાં જવાય, તો એમ જ કે ભાઈ બંસી પૂરી શાકમાં. એટલે એક તો કે વ્યાજબી ભાવ. હા, સાવ વ્યાજબી. 40 રૂપિયામાં 2 સબ્જી આપી છે અને 4 રોટલી જમો તો રોટલી 4 આપી છે, પૂરી જમો તો પૂરી 8 આપી છે. એમાં મરચા સલાડ અનલિમિટેડ પાર્સલમાં પણ આપી છે. મરચા સલાડ, છાશ પાપડ, દાળ ભાત એ એક્સ્ટ્રા. દાળ ભાતના 30 રૂપિયા, પણ ક્વોન્ટિટી સારી હોય છે એની. દાળ ભાત બીજા કરતા આપણી ક્વોન્ટિટી સારી હોય છે. અને 40 રૂપિયા તો આપણે એમ ગણવા જઈએ ને કે ભાઈ શુદ્ધ ઘર જેવું ભોજન, મસાલા વગરનું અને પાછું લાઈવ બનતું હોય છે. આપણે રોટલીના ઓપ્શન છે.
એટલે બધી વસ્તુમાં આપણને ઓમ જોવા જઈએ તો ઘર જેવું હોય એટલે માણસોને વ્યક્તિઓને પબ્લિકને બહુ અહીંયા જમવાની પણ મજા આવતી હોય. હા. કોઈ જાતનું આપણને કલર કે કોઈ એવી કોઈ વસ્તુ આપણે ઉપયોગ કેમિકલ કરતા નથી, કોઈ હાનિકારક. જાતનું હા મરી મસાલા પણ નહીં, બધા ઘરના મસાલા જ અમે 1 વર્ષના સ્ટોર કરી લઈ છીએ. બરાબર. ધાણા જીરું મરચું હળદર આ 1 વર્ષનું અમારે સ્ટોર થઈ જાય એક સાથે, એક સરખો ટેસ્ટ આવે એમાં. બરાબર. બાકી બારેથી લ્યો એટલે તમારે ટેસ્ટ ભાંગી જ જાય, હા, ભાંગી જ જાય. અંદાજિત આપણને કેટલા વર્ષ થયા છે? મારે અહીંયા 3.5-4 વર્ષ જેવું થયું. 4 વર્ષ જેવું થયું. 4 વર્ષમાં પણ નામ કાઢી નાખ્યું છે. બહુ કોઈ બી એમ પ્રગતિ, હા. પૂછે કે ભાઈ ક્યાં જવું જોઈએ, રોટલી શાક કે અથવા પૂરી શાકનું રૈયા રોડ તો જમવા માટે રૈયા રોડ ને સાધુવાસવાણી રોડ તો એ તો ઠીક છે, પણ આખા રાજકોટમાં અત્યારે બહુ ચર્ચા થાય છે મારી અને કે ના ભાઈ તમને- સારું એવું જમાડે છે. તમને એ પણ કહી દઉં કે આમની એક રીલ છે મારી આઈડીમાં જે મારા ખ્યાલથી 3,84,000 વ્યૂ આવ્યા છે. અરે વાહ, થેન્ક યુ હવે એ પોતાને થેન્ક યુ કહે છે અને હું એમને કોંગ્રેચ્યુલેશન બોલું. થેન્ક યુ એના માટે હું થેન્ક યુ તમને જ કહું છું કે તમારી ચેનલમાં મારો વિડીયો પડ્યો છે ત્યારે અમે ફેમસ થઈ છીએ. ફેમસ થયા છે. હા. મારી અમે no પાસે doubt ઘણા બધા અમે- લોકોએ આવીને હા. વિડીયો પણ બનાવ્યો હા છે. હા અમે નો ડાઉટ સારું ખવડાવ્યું છે, પણ એને ઉપર લેવા વાળા તમે લોકો છો, બરાબર. યુટ્યુબર બધા. હવે આપણે અત્યારે તમે જોવો છો ને તો લાઈવ પૂરી બને છે અને પાછળ તમે જોશો ને તો કસ્ટમરની રસ પણ એટલું છે અને જ્યારે પણ તમે આવશો ને તો કસ્ટમરનું રસ એટલું જ તમને જોવા મળશે પાછળ. હા પૂરી શાક અને રોટલી શાકમાં આજનું મેનુ શું છે? આજે છે આપણે રસાવાળા બટેટા, સેવ ટમેટા, સૂકી ભાજી, ઊંધિયું, છોલે ચણા અને સૂકી ભાજી. 6 ભાતની સબ્જી હોય છે, દાળ ભાત છે, છાશ છે અને પાપડ છે. હવે આપણી ફેવરેટ સબ્જી અમે બધાને સૂકી ભાજી. મળે સૂકી ભાજી અને રસાવાળા બટેટા આમના ફેવરેટ Famous બધાના મારા. ફેમસ એમ કહીએ તો સૂકી તો ભાજી ને પૂરી મારે બહુ વહેલી સૂકી ભાજી પૂરી થઈ જાય ને, સૂકી ભાજીના 12 વાગે એટલે ફોન ચાલુ થઈ જાય છે એની માટે કે ભાઈ અમારી સૂકી ભાજી રાખી દેજો. ઓર્ડરમાં ઓછામાં ઓછા 50 તો ફોન આવી જાય છે કે ભાઈ 50 સૂકી ભાજી તો મારે ઓર્ડરની જ નીકળી જાય છે. બરાબર. ડેલી સવારે ફોન કોલ આવી જ જતા હોય. રેકમેન્ડ કરીશ કે અહીંયા જ્યારે પણ તમે વિઝિટ કરવા આવો ને તો ખાસ સૂકી ભાજી ટ્રાય કરજો ને રસાવાળા બટેટાનું શાક. પ્રોપર આપણે ટાઈમિંગ શું રહેવાના છે? સવારે 10:30 થી લઈ બપોરે 2:30-3 વાગ્યા સુધી. તમે જેટલા વહેલા આવો એટલું વધુ સારું. પાર્સલ સુવિધામાં હા બધું પાર્સલ વસ્તુ સુવિધા તમને પણ છે. મળી હા, જાય બધી વસ્તુ મળી જશે. ચાલા કોઈ બી કસ્ટમરને અહીંયા આવવું હોય તો મિનિમમ અડધી પોણી કલાક તો રાહ જોવી પડે છે. ઈ મેં અહીંયા 15-20 મિનિટ 15 થી 20 મિનિટ. હા મેક્સિમમ એટલું તો ઊભું રહેવું જ હા, પડે. વારો હા. જલ્દી નથી આવતો. નથી આવતો. એટલે વારો પણ જલ્દી ન આવે એના જેવું છે. અને તમારે એમ કહીએ ને કે એક સરસ મજાનું સેટઅપ છે પણ સિટિંગ અરેન્જમેન્ટ બહુ મસ્ત અહીંયા બનાવ્યું છે. પ્રોપર આરામથી 40-50 જણા આરામથી બેસી શકે છે હા આપણી. આરામથી. હા અને ઘર જેવું શુદ્ધ જેવું. સાત્વિક ભોજન મરી મસાલા વગરનું. તો પ્રોપર એડ્રેસની વાત કરી દો, મને તો ખ્યાલ છે. રૈયા ચોકડી જનતા ડેરીની બાજુમાં સેલેસ હોસ્પિટલની સામે રૈયા રોડ, રાજકોટ. રાજકોટ. એટલે આમ તમે જોવા જાવ ને તો રૈયા ચોકડીથી તમે રૈયા ગામ તરફ જવા માટે જે રોડ પડે છે ને એક્ઝેક્ટ ઈ કોર તમે જાઓ ત્યારે ઈ ડાયરેક્શનમાં સેલેસ હોસ્પિટલની એક્ઝેક્ટ સામે લેન્ડમાર્ક કહું ને તો HDFC બેંક પણ આવે છે. અને આમ તમે જોવો ને તો જનતા ડેરીની એક્ઝેક્ટ બાજુમાં રૈયા રોડ રાજકોટ.